છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ પર વારંવાર સવાલો ઉઠાવવા પડે છે। ક્યાંક ગુજરાત પોલીસની ભ્રષ્ટાચારમાં સંડોવણી જોવા મળે, ક્યાંક ગુજરાત પોલીસ ભ્રષ્ટાચાર પોતે આચરતી હોય, તો ક્યાંક ગુજરાત પોલીસની લાલિયાવાડી જોવા મળે। અહીંયા ગુજરાત પોલીસની લાલિયાવાડીનું એક સૌથી મોટું ઉદાહરણ સામે આવ્યું છે। ફરીથી ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને 8 પાસ ગૃહમંત્રી કહ્યા છે અને કાળા જાદુ પર હર્ષ સંઘવીને આડે હાથે લીધા છે। કેમ હર્ષ સંઘવીને ગોપાલ ઇટાલિયાએ કાળા જાદુ પર આડે હાથે લીધા અને કહ્યું કે હર્ષ સંઘવીએ કાળા જાદુ તેમના પર ચલાવ્યો? વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કર્યું છે અને હર્ષ સંઘવીને 8 પાસ ગૃહમંત્રી કહી ટોણો માર્યો છે અને કહ્યું છે કે ફરીથી હર્ષ સંઘવીનો કાળા જાદુ તેમના પર કામ કરી ગયો। ગોપાલ ઇટાલિયાએ પહેલાં તો શું ટ્વીટ કર્યું છે તેના પર એક નજર કરીએ કે ગોપાલ ઇટાલિયા ટ્વિટર પર શું ટ્વીટ કરી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરી લખ્યું છે 8 પાસ હર્ષ સંઘવીનો કાલા જાદુ। અહીં હર્ષ સંઘવીના કાળા જાદુની વાત કરી પોસ્ટ કરી છે ગોપાલ ઇટાલિયાએ। વધુમાં શું લખી રહ્યા છે તે જોઈએ। વર્ષ 2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ 2015માં તેમણે રાજીનામું આપી દીધું છતાં વર્ષ 2024માં કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર 726 પર મારું નામ સામેલ કરીને મને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો હું આભાર માનું છું। અહીં ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે 8 પાસ ગૃહમંત્રીનો કાળો જાદુ ચાલી ગયો છે। વર્ષ 2015માં ગોપાલ ઇટાલિયાએ કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપી દીધું છે છતાં વર્ષ 2024માં અત્યારે તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે। તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલમાં। હદ કહેવાય હર્ષ સંઘવી સાહેબ, જે અત્યારે ગુજરાતના યુવાઓ તમારી પાસે ન્યાય માંગવા ઉતરી રહ્યા છે। વારંવાર પરીક્ષાઓ રદ થાય છે, તમારા ડિપાર્ટમેન્ટ જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે તેમાં લાલિયાવાડીઓ ચાલે છે। આ લાલિયાવાડીએ તો હદ કરી નાખી। એ યુવાઓ જે રોડ રસ્તાઓ ઉપર ઉતરે છે તેમની સાથે આ કેટલો ન્યાય થયો? ત્યારે તેમને ગોપાલ ઇટાલિયાને પરિપત્ર પણ આપવામાં આવ્યો છે। જો એ પરિપત્ર પર આપણે એકવાર નજર કરીએ કે એ પરિપત્ર જેમ સામાન્ય લોકોને આપવામાં આવે છે પ્રમોશનનું, તેવું પરિપત્ર પણ અહીંયા ગોપાલ ઇટાલિયાને આપવામાં આવ્યું છે। તેમને પ્રમોશનનું પરિપત્ર આપતા શું જે રીતે આપણને નોર્મલી આવતું હોય છે પરિપત્ર, તે રીતે ગોપાલ ઇટાલિયાને પણ આપવામાં આવ્યું છે। તેમને બકલ નંબર સાથે અહીં પ્રમોશન આપવામાં આવ્યું છે। તેમના નામ જોગ ગોપાલ ગોરધનભાઈ ઇટાલિયા, તેમના નામ સાથે બકલ નંબર સાથે તેમને અહીં પ્રમોશન આપવામાં આવે છે। તે જ્યારે કોન્સ્ટેબલ હતા તેમણે વર્ષ 2015માં રાજીનામું આપી દીધું છે છતાં તેમને હેડ કોન્સ્ટેબલમાં અહીં પ્રમોશન આપવામાં આવી રહ્યું છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગોપાલ ઇટાલિયાના નામ જોગ તેમના બકલ નંબરની સાથે તેમને અહીં પ્રમોશન આપવામાં આવ્યું છે। તેમના ડેશન નંબર, બકલ નંબર નામની સાથે, જે રીતે આ યલો કલરનું તમે જોઈ શકો છો, ગોપાલ ગોરધનભાઈ ઇટાલિયા 726 તેમનું બકલ નંબર, 7975 7975 તેમનું બકલ નંબર છે અને અનુક્રમણિકા 726માં તમે જોઈ શકો છો કઈ રીતે જેમણે 2015માં રાજીનામું આપી દીધું તેને અહીંયા પ્રમોશન આપવામાં આવી રહ્યું છે। હદ કહેવાય। અહીં ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવીને આડે હાથે લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે તમારો કાળો જાદુ કામ કરી ગયો। 8 પાસ ગૃહમંત્રીને અહીં ફરી ટોણો આપ્યો છે। ગોપાલ ઇટાલિયાએ ફરી હર્ષ સંઘવીને આડે હાથે લીધા। અહીં ગુજરાતના એ યુવાઓ જે વારંવાર પરીક્ષાઓ રદ થાય, નિરાશા અનુભવે, જે વર્ષોથી તૈયારીઓ કરતા હોય, આ ભરતીની રાહ જોઈને બેઠા હોય, તે યુવાઓ સાથે કેટલો ન્યાય થઈ રહ્યો છે? આ પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં વારંવાર છબરડાઓ મસમોટા થતા હોય છે। ગુજરાતનું યુવાઓ ધન જે છે તે રોડ રસ્તાઓ પર આંદોલન કરતું જોવા મળે છે। તેમની સાથે કેટલા અંશે અને કેટલી હદે ન્યાય થઈ રહ્યો છે તેનું આ જીવતું અને જાગતું ઉદાહરણ છે આપણા સામે। અહીં ગોપાલ ઇટાલિયા જે અત્યારે આપ પાર્ટીના નેતા છે તેમને પ્રમોશન આપવામાં આવે છે। હદ કરી ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ। વારંવાર આવા છબરડાઓ નાના મોટા સામે આવતા હોય છે, પરંતુ આ કેટલી હદે યોગ્ય છે?
એક આ જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે છે. આટલા મોટા જે અત્યારે આ પાર્ટીના નેતા છે તેમનું નામ તમે નાખી દો છો. આ યુવાઓ જે ગુજરાતનું યુવાધન રોડ રસ્તાઓ પર રઝળી પડ્યું છે, જે લોકો વર્ષોથી મહેનત કરી રહ્યા છે, તમારી ભરતીની રાહ જોઈને હજારો લાખો યુવાનો બેઠા છે, તેમની સાથે તમે કેટલો ન્યાય કરી રહ્યા છો તે ગોપાલ ઇટાલિયાની આ પોસ્ટ પરથી તમે જાતે નક્કી કરજો. ત્યારે અત્યારે મસમોટા જે છબરડાઓ ચાલે છે, ગોપાલ ઇટાલિયાને જે પ્રમોશન મળ્યું ત્યારે હર્ષ સંઘવીનો ખરેખર કોઈ કાળું સાદું કામ કરી ગયો, જેમ ગોપાલ ઇટાલિયાએ કહ્યું. તેમના નિવેદન વિશે તમારું શું માનવું છે? ગોપાલ ઇટાલિયાને જે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલમાં અત્યારે પ્રમોશન આપવામાં આવ્યું તેના વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.